રાત પડે છે અને માણસ જ્યારે પોતાના ઘરના દરવાજા બંધ કરે છે ત્યારે તેને લાગે છે હવે હું સુરક્ષિત છું, હવે કોઈ મને પરેશાન નહીં કરે, હવે મને શાંતિથી ઊંઘ મળશે. પણ એક ક્ષણ માટે વિચારો, જો એ જ ઘરના આજુબાજુ કોઈ એવો માણસ રહેવા લાગે જે રોજ કોઈના કોઈ રીતે તમારી શાંતિને તોડતો રહે, નાની નાની વાતોમાં અડંગો નાખે, દરરોજ એવું વાતાવરણ ઊભું કરે કે તમારું મન હંમેશા ભારે રહે, ધીરે ધીરે તમને એવું લાગવા લાગે કે તમારું પોતાનું ઘર પણ હવે શાંતિનું સ્થાન રહ્યું નથી. કેટલાક લોકો આવી પરિસ્થિતિમાં ગુસ્સે થઈ જાય છે, કેટલાક ઝઘડો શરૂ કરે છે અને કેટલાક લોકો અંદરથી જ તૂટતા જાય છે. પણ આચાર્ય ચાણક્ય કહે છે, જે વ્યક્તિ દરેક વાત પર ગુસ્સાથી પ્રતિક્રિયા આપે છે એ મોટાભાગે એ જ ભૂલ કરે છે જેની અપેક્ષા તેનો શત્રુ રાખે છે. એટલે જો તમારો પડોશી તમારું જીવન મુશ્કેલ બનાવી ચૂક્યો છે, જો તે રોજ તમને કોઈના કોઈ રીતે પરેશાન કરવાનો પ્રયાસ કરે છે, તો યાદ રાખજો, આ દુનિયામાં દરેક લડાઈ હાથ ઉઠાવીને જીતી શકાતી નથી. કેટલીક લડાઈઓ એવી હોય છે જે સંપૂર્ણ શાંતિથી જીતી લેવામાં આવે છે. પણ જરા રોકાવો, જો તમે આ વિડિયો જોઈ રહ્યા છો તો એક નાનું સહકાર આપશો, વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને એક સરસ કોમેન્ટ જરૂર કરજો અને જણાવજો તમે આ વિડિયો ક્યાંથી જોઈ રહ્યા છો. ચલો હવે આગળ વધીએ. કેટલીક લડાઈઓ એવી હોય છે જેમાં સામેનો માણસ વિચાર કરે છે કે તે તમને પરેશાન કરી રહ્યો છે, પણ હકીકતમાં તે ધીમે ધીમે પોતાના જ જાળમાં ફસાઈ રહ્યો હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે, શત્રુ સાથે લડવા પહેલાં તેની માનસિકતા સમજવી જરૂરી છે, કારણ કે જે માણસ બીજાને વગર કારણ પરેશાન કરે છે તેના અંદર એક અજીબ બેચેની હોય છે. એવા લોકોને ત્યાં સુધી શાંતિ મળતી નથી જ્યાં સુધી તેઓ સામેના માણસને અસ્વસ્થ થતા ના જોઈ લે. જો તેમને લાગે કે તેમની વાતોનો અસર પડી રહ્યો છે તો તેમનો હિંમત વધે છે, તે વધુ પ્રયત્ન કરે છે. પણ જો તેમને એવું લાગવા લાગે કે સામેનો માણસ તેમની વાતોથી બિલકુલ પ્રભાવિત નથી થતો તો તેમના મનમાં એક ખાલીપણું જન્મે છે. તેમને સમજાતું નથી હવે શું કરવું. એટલા માટે આચાર્ય ચાણક્યએ શત્રુ સાથે વ્યવહાર કરવા કેટલીક એવી ચાલો બતાવી છે જે બહારથી ખૂબ સામાન્ય લાગે છે, પણ યોગ્ય સમયે અપનાવાય તો આખો ખેલ બદલી નાખે છે. સૌથી પહેલાં આ સમજવું જરૂરી છે, જો તમારો પડોશી તમને પરેશાન કરે છે તો તેનું સૌથી મોટું હથિયાર તમારી પ્રતિક્રિયા છે. તે ઈચ્છે છે તમે ગુસ્સે થાઓ, તમે ઝઘડો કરો, તમે તેની સાથે તર્ક કરો, તેથી તેને લાગે કે તે તમારા મનને હચમચાવી શકે છે. પણ જેમ જ તમે તેની આ અપેક્ષા તોડી નાખો છો, ખેલની દિશા બદલાઈ જાય છે. આચાર્ય ચાણક્ય કહે છે, કેટલીક વખત સૌથી શક્તિશાળી જવાબ એ હોય છે જે આપ્યો જ ના હોય. જ્યારે કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયાસ કરે અને તમે સંપૂર્ણ શાંત રહો તો ધીમે ધીમે તેનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. શરૂઆતમાં તે વધુ પ્રયત્ન કરશે, તે વિચારશે આ વખતે તો પ્રતિક્રિયા મળશે, પણ જ્યારે વારંવાર તેને એ જ શાંતિ દેખાશે તો તેની અંદરની બેચેની વધશે. તેને લાગશે તેના બધા પ્રયત્ન બેકાર જઈ રહ્યા છે. અને ઘણીવાર એવા લોકો ખુદ જ ગુસ્સામાં આવી એવી ભૂલ કરી બેસે છે જે તેમની સામે જ વળી જાય છે. એટલા માટે સૌથી પહેલી વાત જે સમજવી જરૂરી છે તે છે તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી શીખો. જો તમે દરેક નાની વાત પર ઉશ્કેરાઈ જાઓ છો તો સામેનો માણસ તમારી કમજોરી ઓળખી લે છે, પણ જો તમે શાંત રહો છો તો એ જ શાંતિ તમારી સૌથી મોટી શક્તિ બની જાય છે. હવે બીજી વાત જે ચાણક્યની નીતિમાં ખૂબ મહત્વની છે એ છે અંતર રાખવું. ઘણા લોકો માને છે કે જો કોઈ તેમને પરેશાન કરે છે તો દરેક વાતનો જવાબ આપવો જ જોઈએ, દરેક વાતનો હિસાબ રાખવો જ જોઈએ. પણ ચાણક્ય કહે છે, બુદ્ધિશાળી વ્યક્તિ દરેક લડાઈમાં ઉતરતો નથી. તે પહેલાં જુએ છે કઈ લડાઈ લડવી જરૂરી છે અને કઈ લડાઈ અવગણવી વધુ સારી છે. જો તમારો પડોશી વારંવાર તમારી જિંદગીમાં દખલ કરે છે તો ધીમે ધીમે તેને સમજાવો કે તેની હાજરી તમારા માટે મહત્વપૂર્ણ નથી. તે સાથે ઓછું બોલો, તેની વાતોમાં રસ ના લો અને સૌથી મહત્વની વાત, તમારા કામમાં એટલા વ્યસ્ત રહો કે તેને લાગવું જ નહીં કે તે તમને પરેશાન કરી રહ્યો છે. ઘણીવાર જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગે કે સામેનો માણસ તેને ગંભીરતાથી નથી લેતો તો તેનું મન પોતે જ શાંત થવા લાગે છે. તે વિચારવા લાગે છે કે હવે તેના પ્રયત્નોનો કોઈ અર્થ નથી. પણ અહીં એક વધુ ઊંડી વાત સમજવી જરૂરી છે. કેટલાક પડોશીઓ ફક્ત એટલા માટે પરેશાન કરે છે કારણ કે તેમને લાગે છે તમે તેમના કરતાં વધુ સારા છો. તેમને તમારી પ્રગતિથી ઈર્ષા થાય છે, તેમને તમારું આત્મવિશ્વાસ પસંદ નથી, અથવા તેમને લાગે છે કે જો તે તમને પરેશાન કરશે તો તમને નબળા બનાવી શકશે. આવી પરિસ્થિતિમાં ગુસ્સો કરવો અથવા ઝઘડો કરવો સમસ્યાને વધુ વધારી દે છે. પણ જો તમે તમારા કામ પર ધ્યાન આપતા રહો, તમારી જિંદગીને આગળ વધારતા રહો અને તેમને એવું અનુભવાવશો કે તેમની હરકતો છતાં તમારી જિંદગી આગળ વધી રહી છે, તો તેમના મનમાં ધીમે ધીમે હારની લાગણી જન્મે છે. આચાર્ય ચાણક્ય કહે છે, સૌથી મોટી જીત એ જ હોય છે જેમાં શત્રુ ખુદ જ થાકી જઈ હાર માની લે. હવે ત્રીજી વાત,
જે સાંભળવામાં થોડી અલગ લાગે છે, પણ ચાણક્યની નીતિમાં તેનું મહત્વ ખૂબ ઊંડું છે. ઘણીવાર શત્રુને હરાવવાનો સૌથી અનોખો રસ્તો એ હોય છે કે તમે તેની સાથે એવું વર્તન કરો જેની તેને બિલકુલ અપેક્ષા ના હોય. જો કોઈ માણસ હંમેશા ઝઘડાની સ્થિતિમાં રહે છે અને એક દિવસ તમે તેની સાથે સામાન્ય રીતે વાત કરો, તેને નમસ્કાર કરો અથવા શાંતિથી વર્તો, તો તે થોડા ક્ષણ માટે સમજી જ નથી શકતો કે શું થઈ રહ્યું છે. તેની તૈયારી તો ઝઘડાની હોય છે, પણ સામે શાંતિ મળતા તેનું મન ગૂંચવાઈ જાય છે. ઘણીવાર આવો વ્યવહાર સામેના માણસમાં સંકોચ ઊભો કરે છે. તે વિચારવા લાગે છે કે કદાચ જેને તે પોતાનો શત્રુ માનતો હતો તે એટલો ખરાબ નથી, અને ઘણીવાર આ નાની વાત જ મોટા બદલાવની શરૂઆત બને છે. પણ હવે આવે છે તે ચાલ જેને આચાર્ય ચાણક્ય સૌથી ખતરનાક માનતા હતા, અને અહીં જ ઘણા લોકો ભૂલ કરે છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી તમને પરેશાન કરે છે તો તમારા અંદર ગુસ્સો ભરાઈ જાય છે અને તમે તરત જ બદલો લેવા માંગો છો. પણ ચાણક્ય કહે છે, જે વ્યક્તિ ઉતાવળમાં બદલો લે છે તે ઘણીવાર પોતાનું જ નુકસાન કરે છે. બુદ્ધિશાળી વ્યક્તિ તુરંત પ્રતિક્રિયા આપતો નથી. તે સમયને જુએ છે, પરિસ્થિતિને સમજે છે, અને પછી યોગ્ય સમય આવતા એવી ચાલ ચલાવે છે કે સામેનો માણસ સમજી પણ નથી શકતો કે રમત ક્યારે બદલાઈ ગઈ. જો કોઈ પડોશી વારંવાર તમારી શાંતિ ભંગ કરે છે, જો તે તમને બિનજરૂરી રીતે પરેશાન કરે છે, તો તેની દરેક હરકતને ધ્યાનથી જુઓ. ઉતાવળમાં કોઈ પગલું ભરવા કરતાં ધીરજ રાખો, કારણ કે ઘણીવાર એવા લોકો ખુદ જ એવી ભૂલો કરે છે જે તેમના વિરુદ્ધ પુરાવા બની જાય છે. અને જ્યારે એક દિવસ તેમને એવું લાગવા લાગે છે કે તેમની દરેક હરકત પર નજર રાખવામાં આવી રહી છે, કે હવે તેમનો ખેલ કોઈ પણ સમયે ખુલ્લો પડી શકે છે, ત્યારે તેમની અંદરની હિંમત અચાનક તૂટી જાય છે. એ જ માણસ જે કાલ સુધી તમને પરેશાન કરવામાં આનંદ લેતો હતો, હવે એ જ માણસ તમારી સામે આવવાનું પણ ટાળે છે. એટલા માટે આચાર્ય ચાણક્ય વારંવાર કહેતા હતા કે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની શક્તિ છુપાવી રાખે છે અને યોગ્ય સમય આવતા જ તેનો ઉપયોગ કરે છે. પણ અહીં એક વધુ વાત સમજવી ખૂબ જરૂરી છે, અને કદાચ આ જ એ વાત છે જે ઘણા લોકો સમજી શકતા નથી. ઘણીવાર પડોશીનો ઝઘડો ફક્ત એક બહાનો હોય છે. મૂળ કારણ કંઈક બીજું જ હોય છે. ક્યારેક જમીનની બાબત, ક્યારેક ઈર્ષા, ક્યારેક જૂની દુશ્મની, અને ક્યારેક ફક્ત અહંકાર કે સામેનો માણસ ઝૂકે કેમ નહીં. જો આ વાતોને સમજ્યા વગર તમે સીધા ટકરાવમાં ઉતરો છો તો સમસ્યા વધુ ઊંડી બની જાય છે. પણ જો તમે શાંત રહીને ધીમે ધીમે પરિસ્થિતિને સમજો છો, લોકોના સ્વભાવને ઓળખો છો અને યોગ્ય સમયની રાહ જુઓ છો, તો એ જ સમસ્યા એક દિવસ તમારા પક્ષમાં વળવા લાગે છે. આચાર્ય ચાણક્યની નીતિ એ જ કહે છે, ખરી શક્તિ તે વ્યક્તિ પાસે હોય છે જે પોતાના મનને સ્થિર રાખી શકે. કારણ કે જેનું મન સ્થિર થઈ જાય છે તેને ઉશ્કેરવું લગભગ અશક્ય બની જાય છે. અને જે દિવસે પરેશાન કરનાર વ્યક્તિને આ વાત સમજાઈ જાય છે કે સામેનો માણસ હવે તેની વાતોથી હલતો નથી, એ દિવસે તેની અડધી હિંમત આપોઆપ તૂટી જાય છે. પણ વાર્તા અહીં પૂરતી નથી થતી, કારણ કે ચાણક્યની નીતિમાં એક વધુ એવી ચાલ છે જે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ ચાલ એટલી શાંત હોય છે કે બહારથી જોનાર સમજી પણ નથી શકતો કે અસલી રમત ક્યારે શરૂ થઈ. અને જ્યારે લોકો સમજવા લાગે છે ત્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ હોય છે. આ જે ચાલ છે જેના કારણે ઘણીવાર સૌથી શક્તિશાળી લાગતો શત્રુ પણ અચાનક નબળો પડી જાય છે. પણ આ ચાલને સમજતા પહેલાં એક ખૂબ જ જરૂરી વાત સમજવી જરૂરી છે. કારણ કે જો એ વાતને સમજ્યા વગર કોઈ વ્યક્તિ આ છેલ્લી ચાલ અપનાવવાનો પ્રયાસ કરે તો પરિણામ ઉલટું પણ થઈ શકે છે. અને આ જે જગ્યા છે જ્યાંથી અસલી રમત શરૂ થાય છે. હવે સુધી તમે સમજી લીધું છે કે જ્યારે કોઈ પડોશી વારંવાર તમારી શાંતિ ભંગ કરે છે તો તરત જ ગુસ્સામાં આવીને પ્રતિક્રિયા આપવી સૌથી મોટી ભૂલ બની જાય છે. કારણ કે એવા લોકો તમારી શાંતિ નહીં, તમારી પ્રતિક્રિયા ઈચ્છે છે. જ્યારે તેમને લાગે છે કે તમે તેમની દરેક વાત પર ઉશ્કેરાઈ જાઓ છો, ત્યારે તેમને એક અજીબ સંતોષ મળે છે. તેમને લાગે છે કે તેઓ તમને નિયંત્રિત કરી શકે છે. પણ જેમ જ તમે શાંત રહેવાનું શરૂ કરો છો, જેમ જ તમે તેમની દરેક હરકતને મહત્વ આપવાનું બંધ કરો છો, ત્યારે ખેલ ધીમે ધીમે બદલવા લાગે છે. આચાર્ય ચાણક્ય કહે છે, બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય પોતાના શત્રુને આ વાતનો અહેસાસ થવા દેતો નથી કે તે તેની ચાલ સમજી ગયો છે. તે બહારથી સંપૂર્ણ સામાન્ય દેખાય છે, પણ અંદરથી દરેક વાતને ધ્યાનથી જોતો રહે છે. અને હવે અહીંથી ચાણક્યની નીતિનો એ ભાગ શરૂ થાય છે જે ખૂબ ઓછા લોકો સમજી શકે છે. કારણ કે આ ચાલ બહારથી ખૂબ સામાન્ય લાગે છે, પણ તેનો અસર ખૂબ ઊંડો હોય છે. ઘણીવાર એવું બને છે કે જે પડોશી તમને પરેશાન કરે છે તે ધીમે ધીમે એવું માનવા લાગે છે કે તમે નબળા છો. તેને લાગે છે કે તમે કંઈ કરી શકતા નથી, અને એ જ કારણથી તે વધુ હિંમત બતાવવા લાગે છે. પણ ચાણક્ય કહે છે, ક્યારેક શત્રુને તેની પોતાની ભૂલ ભરેલી માન્યતામાં રહેવા દેવું પણ એક વ્યૂહરચના હોય છે.
કારણ કે જ્યારે કોઈ માણસ પોતાને ખૂબ શક્તિશાળી સમજવા લાગે છે ત્યારે જ તે સૌથી મોટી ભૂલો કરે છે. જો તમારો પડોશી દરરોજ કોઈને કોઈ રીતે તમને પરેશાન કરે છે તો સૌપ્રથમ તમારા મનને મજબૂત બનાવો, કારણ કે જે વ્યક્તિ માનસિક રીતે મજબૂત હોય છે એ જ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકે છે. ઘણા લોકો નાની નાની વાતોમાં એટલા ફસાઈ જાય છે કે તેમનો આખો દિવસ બગડી જાય છે. તેમનું ધ્યાન પોતાના કામ પરથી હટી જાય છે અને માત્ર એ વ્યક્તિ પર જ અટકી જાય છે જે તેમને પરેશાન કરે છે. પણ આ જ તો એવો જાળ છે જેમાં ફસાઈને લોકો પોતાની ઊર્જા બગાડી નાખે છે. આચાર્ય ચાણક્ય કહે છે, જે વ્યક્તિ પોતાના શત્રુને હંમેશા પોતાના મનમાં જગ્યા આપે છે તે અજાણતા જ તેની શક્તિ વધારી દે છે. એટલા માટે સૌથી પહેલાં તમારા મનને એ વ્યક્તિથી મુક્ત કરવું જરૂરી છે. જ્યારે તમે તમારા કામ પર ધ્યાન આપવાનું શરૂ કરો છો, જ્યારે તમે તમારી જિંદગીને આગળ વધારવામાં લાગી જાઓ છો, ત્યારે ધીમે ધીમે સામેના માણસને આવો અહેસાસ થવા લાગે છે કે તેની હરકતોનો કોઈ અસર નથી પડી રહ્યો. ઘણીવાર એવા લોકો ત્યારે વધુ પ્રયત્ન કરે છે, નવી નવી રીતો અજમાવે છે. ક્યારેક અવાજ કરીને પરેશાન કરશે, ક્યારેક બિનજરૂરી વાત શરૂ કરશે, ક્યારેક તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે. પણ આ જે સમય છે જ્યારે તમને સૌથી વધુ ધીરજની જરૂર હોય છે, કારણ કે આચાર્ય ચાણક્ય કહે છે, જે વ્યક્તિ ધીરજ ગુમાવી દે છે તે જ પોતાના શત્રુને જીતવાનો મોકો આપી દે છે. હવે અહીં એક ખૂબ મહત્વની વાત સમજજો. દરેક પડોશી એક સરખો નથી હોતો. કેટલાક લોકો ફક્ત આદતથી ઝઘડો કરે છે, પણ કેટલાક એવા પણ હોય છે જે તમને પરેશાન કરે છે કારણ કે તેમને લાગે છે કે તમે તેમના કરતાં આગળ વધી રહ્યા છો. તેમને તમારી પ્રગતિથી અશાંતિ થાય છે. તેમને લાગે છે કે જો તે તમને પરેશાન કરશે તો કદાચ તમારી ગતિ ધીમી થઈ જશે. પણ ચાણક્ય કહે છે, આવા લોકો સામે સૌથી મોટો જવાબ એ છે કે તમે તમારી પ્રગતિ રોકો જ નહીં. જ્યારે તમે શાંતિથી તમારી જિંદગીમાં આગળ વધતા રહો છો ત્યારે સામેનો માણસ ધીમે ધીમે અંદરથી હારવા લાગે છે. હવે વિચાર કરો, જો કોઈ વ્યક્તિ દરરોજ તમને પરેશાન કરવાનો પ્રયાસ કરે અને છતાં તેને લાગે કે તમે પહેલાં કરતાં વધુ મજબૂત અને સ્થિર બની રહ્યા છો, તો તેના મનમાં શું થશે? ધીમે ધીમે તેના મનમાં ડર ઉત્પન્ન થશે કે કદાચ જેને તે નબળો માનતો હતો તે એટલો નબળો નથી. અને આ જ એક ક્ષણ છે જ્યાંથી ચાણક્યની ત્રીજી ઊંડી ચાલ શરૂ થાય છે. આચાર્ય ચાણક્ય કહે છે, ઘણીવાર શત્રુને હરાવવાનો સૌથી અસરકારક રસ્તો એ હોય છે કે તમે તમારી કમજોરી નહીં પણ તમારી સ્થિરતા બતાવો. સ્થિરતા એટલે ડરવું નહીં. સ્થિરતા એટલે પરિસ્થિતિને સમજવી પણ શાંતિથી યોગ્ય સમયની રાહ જોવી. જ્યારે સામેનો માણસ વારંવાર પ્રયાસ કરે છે અને દરેક વખતે તેને એ જ શાંતિ મળે છે, ત્યારે તેની અંદર એક પ્રકારની થાક ઉત્પન્ન થાય છે. તેને લાગે છે કે હવે તેના પ્રયત્નોનો કોઈ અર્થ નથી. પણ આ જે સમય છે જ્યારે ઘણા લોકો ભૂલ કરી બેસે છે. જેમ જ સામેનો માણસ થોડો શાંત થાય છે, લોકો માને છે હવે બધું ઠીક થઈ ગયું. પણ ચાણક્ય કહે છે, બુદ્ધિશાળી વ્યક્તિ ફક્ત બહારની સ્થિતિ જોઈને નિર્ણય લેતો નથી. તે એ પણ જુએ છે કે સામેના માણસના મનમાં શું ચાલી રહ્યું છે. ઘણીવાર એવું બને છે કે માણસ બહારથી શાંત દેખાય છે પણ અંદરથી મોકાની રાહ જોઈ રહ્યો હોય છે. એટલા માટે સાવચેતી અને ધીરજ બંને સાથે જરૂરી છે. અને હવે અહીંથી ચાણક્યની એ ચાલ શરૂ થાય છે જેને ઘણા લોકો સમજતા નથી. કારણ કે આ ચાલ કોઈ શોર સાથે નહીં પણ સંપૂર્ણ શાંતિથી ચાલે છે. ચાણક્ય કહે છે, જો કોઈ વ્યક્તિ વારંવાર તમારી શાંતિ ભંગ કરે છે તો તેની દરેક આદતને સમજવા લાગો. તે ક્યારે શું કરે છે, કઈ વાત પર ઉશ્કેરાય છે, કઈ વસ્તુથી અસ્વસ્થ થાય છે. જ્યારે તમે આ બધું સમજવા લાગો છો ત્યારે ધીમે ધીમે તમને તેની સૌથી મોટી કમજોરી દેખાવા લાગે છે. દરેક માણસમાં કોઈને કોઈ કમજોરી હોય છે. કોઈ પોતાના અહંકારથી ભૂલ કરે છે, કોઈ પોતાની ઉતાવળથી, અને કોઈ પોતાની આદતોના કારણે. જ્યારે કોઈ વ્યક્તિ તમને વારંવાર પરેશાન કરે છે ત્યારે તે પોતાના વર્તનમાં ઘણી ભૂલો પણ કરતો રહે છે, જેની તેને ખબર પણ નથી પડતી. પણ જો કોઈ શાંત મનથી તેને જોતો હોય તો તેને બધું સ્પષ્ટ દેખાય છે. અને અહીંથી અસલી રમત શરૂ થાય છે. કારણ કે જ્યારે તમને સામેના માણસની કમજોરી દેખાવા લાગે છે ત્યારે તમને સમજવા લાગે છે કે યોગ્ય સમયે કયું પગલું ભરવું જોઈએ. ચાણક્ય કહે છે, શત્રુને હરાવવાનો સૌથી યોગ્ય સમય એ હોય છે જ્યારે તેને આ વાતનો અંદાજ પણ ના હોય કે રમત બદલાવાની છે. પણ અહીં એક વધુ ઊંડી વાત છુપાયેલી છે. કારણ કે ઘણીવાર લોકો એવું માની લે છે કે હવે તો તક મળી ગઈ, હવે સામેના માણસને પાઠ ભણાવી દેવું જોઈએ. પણ ચાણક્યની નીતિ આટલી સરળ નથી. ચાણક્ય કહે છે, યોગ્ય સમય પહેલાં લેવામાં આવેલું પગલું ઘણીવાર પોતાને જ મુશ્કેલીમાં મૂકી દે છે. એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા 2 પગલાં આગળ વિચારે છે. તે ફક્ત આ નથી જોતો કે હવે શું કરવું છે, પણ એ પણ વિચારે છે કે પછી શું થશે. અને અહીંથી ચાણક્યની એ અંતિમ ચાલ સામે આવે છે, જે વિશે ખૂબ ઓછા લોકો જાણે છે.
આ ચાલ એટલી ઊંડી હોય છે કે જ્યારે સુધી સામેનો માણસ સમજી શકે ત્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ચૂકી હોય છે. જે માણસ કાલ સુધી તમને પરેશાન કરવામાં આનંદ લેતો હતો એ જ માણસ અચાનક સાવધાન થઈ જાય છે. તેના વર્તનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગે છે. તેને લાગવા લાગે છે કે હવે સામેનો માણસ પહેલા જેવો નથી રહ્યો. પણ આ છેલ્લી ચાલને સમજતા પહેલાં એક વધુ સત્ય સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે જો એ સત્યને જાણ્યા વગર કોઈ વ્યક્તિ આ ચાલ અપનાવવાનો પ્રયત્ન કરે તો પરિણામ ઉલટું પણ થઈ શકે છે. અને આ જ એ જગ્યા છે જ્યાં ઘણા લોકો ભૂલ કરે છે. કારણ કે તેમને લાગે છે કે હવે બધું સમજાઈ ગયું, પણ હકીકતમાં ચાણક્યની સાચી નીતિ હજુ સામે આવવાની બાકી હોય છે. અને હવે એ જ ગુપ્ત નીતિની વાત આગળ આવે છે, જ્યાં સમજાશે કે આખરે એ કઈ ચાલ હતી જેના કારણે ઘણીવાર સૌથી જિદ્દી અને પરેશાન કરનાર પડોશી પણ અચાનક શાંત થઈ જાય છે અને ધીમે ધીમે ખુદ જ અંતર બનાવવાનું શરૂ કરે છે. કારણ કે તેને અહેસાસ થઈ જાય છે કે જેને તે અત્યાર સુધી નબળો માનતો હતો તે હકીકતમાં તેના કરતાં ઘણો વધુ સમજદાર હતો. હવે સુધી તમે આ સમજ્યા છો કે જ્યારે કોઈ પડોશી વારંવાર તમારી શાંતિ ભંગ કરે છે તો તરત જ ગુસ્સે થવું એ તેના ખેલને મજબૂત બનાવે છે. તમે આ પણ સમજ્યા કે શાંત રહેવું, અંતર રાખવું અને સામેના માણસની માનસિકતા સમજવી આ જ શરૂઆત છે. પણ હવે અહીંથી ચાણક્યની નીતિનો એ ભાગ શરૂ થાય છે જે ખૂબ ઓછા લોકો સમજી શકે છે. કારણ કે અહીંથી વાત ફક્ત સહન કરવાની નથી, અહીંથી વાત વ્યૂહરચનાની છે. આચાર્ય ચાણક્ય કહે છે, જે માણસ હંમેશા લડાઈ માટે તૈયાર રહે છે તે ઘણીવાર એક વાત ભૂલી જાય છે કે સામેનો માણસ કેટલા સમય સુધી ચૂપ રહેશે. ઘણીવાર શાંત રહેનારો માણસ નબળો નથી હોતો, પણ સમયને સમજતો હોય છે. તે જોતો હોય છે કે ક્યારે કઈ ચાલ ચલ્લી. એટલે જો તમારો પડોશી લાંબા સમયથી તમને પરેશાન કરી રહ્યો છે તો હવે ફક્ત સહન કરવું સમાધાન નથી. હવે સમજદારીથી આગળ વધવું જરૂરી છે. ચાણક્ય કહે છે, બુદ્ધિશાળી વ્યક્તિ ક્યારેય સીધા ટકરાવમાં નથી ઉતરતો. તે પહેલા પરિસ્થિતિને પોતાના પક્ષમાં ફેરવે છે. એનો અર્થ એ છે કે તમને ઉતાવળમાં એવું કોઈ પગલું નથી ભરવું જે પછી તમને જ મુશ્કેલીમાં મૂકે, પણ તમને એવી સ્થિતિ બનાવી છે જેમાં સામેનો માણસ ખુદ અસ્વસ્થ થવા લાગે. જ્યારે કોઈ વ્યક્તિને એવું લાગવા લાગે છે કે હવે પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી, ત્યારે તેના વર્તનમાં ધીમે ધીમે બદલાવ આવે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે જે લોકો બીજાને પરેશાન કરે છે તે એટલા મજબૂત નથી હોતા જેટલા તેઓ દેખાવાનો પ્રયત્ન કરે છે. તેમનો આત્મવિશ્વાસ ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેમને લાગે છે કે સામેનો માણસ કંઈ નહીં કરે. પણ જેમ જ તેમને એવું લાગવા લાગે છે કે હવે સામેનો માણસ બધું સમજી ગયો છે, ત્યારે તેમના મનમાં ધીમે ધીમે ડર ઉત્પન્ન થાય છે અને આ ડર તેમના વર્તનમાં ફેરફાર લાવે છે. અને હવે અહીંથી ચાણક્યની ચોથી અને સૌથી ઊંડી ચાલ શરૂ થાય છે. આ ચાલ શોર કરીને નથી ચાલતી, આ સંપૂર્ણ શાંતિથી ચાલે છે. ચાણક્ય કહે છે, જો કોઈ વ્યક્તિ તમારી શાંતિ ભંગ કરે છે તો તેની દરેક હરકતને સમજવા લાગો. તે ક્યારે અવાજ કરે છે, ક્યારે ઝઘડો કરે છે, ક્યારે ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે અને કઈ વાત પર તેને સૌથી વધુ ગુસ્સો આવે છે. જ્યારે તમે આ બધું સમજવા લાગો છો ત્યારે ધીમે ધીમે તમને તેની સૌથી મોટી કમજોરી સમજાવા લાગે છે. દરેક માણસની કોઈને કોઈ કમજોરી હોય છે. કોઈ પોતાના અહંકારથી ભૂલ કરે છે, કોઈ ઉતાવળમાં અને કોઈ પોતાની આદતોના કારણે. જ્યારે તમે શાંત મનથી લાંબા સમય સુધી કોઈને નિરીક્ષણ કરો છો ત્યારે તેની કમજોરીઓ સ્પષ્ટ થવા લાગે છે. અને આ જ એ જગ્યા છે જ્યાંથી બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની અસલી ચાલ ચલાવે છે. પણ અહીં એક વાત ખૂબ જરૂરી છે. ચાણક્ય કહે છે, જો તમે સામેના માણસની કમજોરી ઓળખી લો તો પણ તુરંત તેના પર પ્રહાર ન કરો, કારણ કે ઘણીવાર ઉતાવળમાં કરવામાં આવેલો પ્રહાર ઉલટો પડી શકે છે. એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિ હંમેશા યોગ્ય સમયની રાહ જુએ છે. અને જ્યારે સમય યોગ્ય હોય છે ત્યારે એક નાની ચાલ પણ ખૂબ મોટો અસર કરે છે. માનો કે તમારો પડોશી હંમેશા ઝઘડો કરવા પ્રયત્ન કરે છે, હંમેશા તમને ઉશ્કેરવા પ્રયત્ન કરે છે, પણ તમે દરેક વખતે શાંત રહો છો અને ધીમે ધીમે આસપાસના લોકો પણ આવા જ જોવાનું શરૂ કરે છે કે કોણ સાચું છે અને કોણ ખોટું. તો સમાજની નજરમાં પણ ફરક આવવા લાગે છે. લોકો સમજવા લાગે છે કે ખરેખર સમસ્યા કોણ ઊભી કરી રહ્યું છે. અને જ્યારે સમાજની નજર બદલાય છે ત્યારે સામેનો માણસ ખુદ અસ્વસ્થ થવા લાગે છે. આ જ છે ચાણક્યની એ નીતિ જ્યાં વગર શોર પરિસ્થિતિ બદલાય છે. કારણ કે દુનિયામાં ઘણી લડાઈઓ એકલા નથી જીતાતી, પણ વાતાવરણને પોતાના પક્ષમાં ફેરવીને જીતાય છે. જ્યારે આસપાસના લોકો સમજવા લાગે છે કે કોણ ખોટું છે ત્યારે એ વ્યક્તિની શક્તિ પોતે જ ઘટવા લાગે છે જે પરેશાની ઊભી કરતો હતો. ધીમે ધીમે એ જ માણસ જે પહેલા રોજ તમને પરેશાન કરતો હતો હવે થોડો સાવધાન બનવા લાગે છે. તેને લાગવા લાગે છે કે હવે તેની દરેક હરકત લોકો જોઈ રહ્યા છે.
હવે પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી અને આ જ એ ક્ષણ છે જ્યારે તેની હિંમત ધીમે ધીમે ઘટવા લાગે છે, કારણ કે આવા લોકો ત્યાં સુધી જ બહાદુર બને છે જ્યાં સુધી તેમને લાગે છે કે કોઈ તેમને રોકનાર નથી. પણ જેમ જ તેમને સમજાય છે કે હવે સામેનો માણસ સમજદાર બની ગયો છે અને લોકો પણ હવે પરિસ્થિતિને સમજવા લાગ્યા છે, ત્યારે તેમનો આત્મવિશ્વાસ ધીમે ધીમે તૂટી જાય છે. અને ઘણીવાર આ જ એ ક્ષણ હોય છે જ્યારે કોઈ મોટા ઝઘડા વગર પરિસ્થિતિ બદલાવા લાગે છે. એ જ પડોશી જે કાલ સુધી તમને પરેશાન કરવામાં આનંદ લેતો હતો, હવે ધીમે ધીમે તમાથી અંતર બનાવવાનું શરૂ કરે છે. આચાર્ય ચાણક્ય કહે છે, ખરી જીત એ જ હોય છે જ્યાં શોર ઓછો હોય અને પરિણામ મોટું હોય. કારણ કે જ્યારે શત્રુ ખુદ જ પાછળ હટવા લાગે ત્યારે સમજી લેવું જોઈએ કે તમારી વ્યૂહરચના સફળ થઈ ગઈ છે. પણ અહીં એક વધુ ઊંડી વાત છુપાયેલી છે જે ખૂબ ઓછા લોકો સમજે છે. કારણ કે ઘણીવાર સામેનો માણસ થોડા સમય માટે શાંત થઈ જાય છે, પણ તેના મનમાં હજુ પણ અહંકાર અને એ જ વિચાર જીવંત હોય છે. અહીંથી ચાણક્યની નીતિનો સૌથી ગુપ્ત ભાગ શરૂ થાય છે. કારણ કે ચાણક્ય કહે છે, જો કોઈ માણસના મનમાં અહંકાર બાકી છે તો તે ફરીથી એ જ ભૂલ કરી શકે છે. એટલા માટે બુદ્ધિશાળી વ્યક્તિ ફક્ત એક જીતથી સંતોષ માનતો નથી, તે ખાતરી કરે છે કે સામેનો માણસ ફરી ક્યારે એ જ ભૂલ કરવાની હિંમત ના કરે. અને આ જ એ અંતિમ ગુપ્ત ચાલ છે જેના કારણે ઘણીવાર સૌથી જિદ્દી અને પરેશાન કરનાર પડોશી પણ હંમેશા માટે શાંત થઈ જાય છે. પણ આ ચાલને સમજવા માટે એક વધુ ઊંડી સચ્ચાઈ સમજવી જરૂરી છે. કારણ કે જો એ સચ્ચાઈને જાણ્યા વગર કોઈ વ્યક્તિ આ ચાલ અપનાવવાનો પ્રયત્ન કરે તો પરિણામ એટલું અસરકારક નથી બનતું જેટલું બનવું જોઈએ. ઓમ.